વાલિયા તાલુકાના સરાયા ગામના ખેડૂતો દ્વારા ગામની આસપાસની કંપનીઓના પ્રદૂષણને લઈને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હેમાની કોપર પ્રાઇવેટ લિમિટેડ કંપની અને જીએસપી નિર્ભિક ઇન્ડસ્ટ્રીઝ તરફથી નીકળતા પ્રદૂષિત ગેસના કારણે ખેતી અને વૃક્ષોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોના આક્ષેપ મુજબ પ્રદૂષણના કારણે સરાયા ગામના ખેતરોમાં કપાસ, તુવેર, મગ સહિતના પાક તેમજ લીમડો, સમડી સહિતના મોટા વૃક્ષોને નુકસાન થયું છે. કંપનીમાંથી નીકળતા ગેસના કારણે ખેતી પર સીધી અસર થતી હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પણ આ અંગે નુકસાન થયું હતું, પરંતુ હવે ફરીથી નુકસાન થતું હોવાની ચિંતા વધી છે. રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે કંપનીનો પ્રોડક્ટ બંધ કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે છે, જ્યારે નવો પ્રોડક્ટ શરૂ થશે તો ખેડૂતોને વધુ નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોએ મામલતદાર કચેરી સહિત સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી નહીં થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. અંતે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે તપાસ કરી કંપનીના પ્રદૂષણના કારણે થઈ રહેલા નુકસાનને અટકાવવા અને જરૂરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. પટેલ ઇનાયત ઇસ્માઇલ છે. અમે વાગરા તાલુકાના સારણ ગામથી આવીએ છીએ. અમારા ખેતીના પાકોને નુકસાન થયા છે, એટલા માટે અમે કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છે. અમે મામલતદાર સાહેબશ્રીને બી રજૂઆત કરેલી હતી અને એમને જેપીસીપી વાળાને મોકલ્યા હતા, પણ એમને કંઈ રિસ્પોન્સ હજુ આવ્યો નથી જેપીસીપી. એટલે અમે મામલતદાર સાહેબ આવ્યા છે. અમારા ખેતીના પાકોને કપાસ, તુવેર, મગ, મઠિયા બધું સુકાઈ ગયું છે. હવે કંપનીવાળા એવું કહે છે કે વરસાદને કારણે છે, પણ વરસાદ ઘણો પુષ્કળ થઈ ગયો છે, તો પણ અમે બીજા વખતે કપાસ બનાવ્યો, તુવેર ખેતરમાં ઉયરી, એ પાક પણ સુકાઈ ગયા છે બીજા વખતે પણ. એટલા માટે અમે હેમાની કંપની જે કરીને છે તો અગાઉ 3 વર્ષ પહેલા ચાલુ થઈ હતી, તો આ પ્રોબ્લેમ આવ્યા હતા અમારે. પછી એ કંપની 3 વર્ષ બંધ રહીને પાછી બી 7-8 મહિનાથી ચાલુ કરી છે. એટલે એ કંપની પાછી જર્ની ચાલુ થઈ ત્યારના અમારા ગામના લીમડા, ઝાડ, કપાસ, તુવેર, મગ, મઠિયા બધું સુકાઈ ગયું છે. હજારો એકરનું નુકસાન છે અમારે ત્યાં, અમારા ગામની અંદર. એટલે અમે મામલતદાર સાહેબને બી આવેદનપત્ર આપ્યું અને અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે. એટલે અમારી માંગણી એવી છે કે એ પ્રોડક્ટ જે બનાવે છે, ઘાસ ચારાની જે સુકાવાની દવા બનાવે છે, એનાથી નુકસાન થાય છે. એટલે અમારું એવું જ કહેવા માંગે છે કે એ કંપની બંધ કરવામાં આવે, યા પછી એનું પ્રોડક્શન જે છે એ પ્રોડક્ટ બદલવામાં આવે, જે બીજું પ્રોડક્શન ઉત્પાદન કરે, એ અમારી માંગણી છે.